એક સમયે સરસ્વતી નદીના કિનારે એક સુંદર નગર વસેલું હતું. આ નગરમાં બે મિત્રો રહેતા હતા, સોમદત્ત અને વિષ્ણુગુપ્ત. સોમદત્ત અત્યંત પરિશ્રમી હતો, જ્યારે વિષ્ણુગુપ્ત માનતો હતો કે નસીબ વગર બધું જ નકામું છે. એક દિવસ બંને વચ્ચે ચર્ચા જામી. સોમદત્ત કહ્યું, મહેનતથી જ માણસ ભાગ્ય બદલી શકે છે, જ્યારે વિષ્ણુગુપ્ત બોલ્યો, નસીબમાં લખ્યું હશે તો જ મહેનત મળશે. આ વાતનો ફેસલો કરવા બંનેએ પરદેશ જઈને નસીબ અજમાવવાનું નક્કી કર્યું. બંને મિત્રો પોતપોતાની પોટલી બાંધીને નીકળી પડ્યા. ચાલતા ચાલતા તેઓ એક ગીચ જંગલમાં પહોંચ્યા. રાત પડી ગઈ હોવાથી તેઓએ એક વડના ઝાડ નીચે આરામ કરવાનું નક્કી કર્યું. અચાનક અડધી રાત્રે ઝાડ ઉપરથી બે પક્ષીઓ વાતો કરવા લાગ્યા. આ પક્ષીઓ ખરેખર દેવદૂતો હતા. પહેલું પક્ષી બોલ્યું, જે કોઈ આ વડના ઝાડના પૂર્વ દિશામાં મૂળ ખોદશે તેને 7 પેઢી ચાલે એટલું સોનું મળશે. બીજું પક્ષી બોલ્યું, પણ એ સોનું એને જ મળશે જે વહેલી સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરીને મહેનત કરશે. સોમદત્તે આ સાંભળ્યું અને સવાર પડતા જ તે કામે લાગી ગયો. તેણે આખો દિવસ પરસેવો પાડીને ખાડો ખોદ્યો અને તેને સોનાનો ઘડો મળી ગયો. બીજી તરફ વિષ્ણુગુપ્ત સૂતો રહ્યો અને બોલ્યો, જો મારા નસીબમાં હશે તો સોનું આપોઆપ મારી પાસે આવશે. તેને કંઈ ન મળ્યું. સોમદત્ત અને વિષ્ણુગુપ્તના આગળ વધીને એક નવા રાજ્યમાં પહોંચ્યા. ત્યાંના રાજા ખૂબ ચિંતિત હતા, કારણ કે તેમની એકને એક રાજકુમારી ગંભીર બીમારીમાં હતી અને કોઈ વૈદ્ય તેને સાજો કરી શકતા નહોતા. રાજાએ જાહેરાત કરી હતી કે જે રાજકુમારીને સાજી કરશે તેને અડધું રાજ્ય અને રાજકુમારીના લગ્ન તેની સાથે કરવામાં આવશે. વિષ્ણુગુપ્ત બોલ્યો, જો આ મારા નસીબ છે, અહીં મને મોટું પદ મળશે. પણ તેને કોઈ જ્ઞાન નહોતું. સોમદત્તે હિંમત હાર્યા વગર મહેનત શરૂ કરી. તેણે જંગલમાંથી દુર્લભ જડીબુટ્ટીઓ લાવી, આખી રાત જાગીને ઉકાળો બનાવ્યો અને રાજકુમારીની સેવા કરી. 7 દિવસની મહેનત પછી રાજકુમારી સ્વસ્થ થઈ ગઈ. રાજાએ ખુશ થઈને સોમદત્તને રાજકુમાર બનાવ્યો. થોડા સમય પછી પડોશી રાજ્યના દુશ્મનોએ આ રાજ્ય પર હુમલો કર્યો. વિષ્ણુગુપ્ત હજી પણ કહેતો હતો, જો નસીબમાં જીત હશે તો આપણે જીતીશું. પણ સોમદત્ત બેસી ન રહ્યો. તેણે સૈન્યને તાલીમ આપી, વ્યૂહરચના બનાવી અને પોતાની મહેનતથી યુદ્ધ જીતી લીધું. યુદ્ધ પછી સોમદત્તે વિષ્ણુગુપ્તને બોલાવ્યો અને પૂછ્યું, મિત્ર, હવે તું શું કહે છે, નસીબ કે મહેનત? નસીબ માત્ર તક આપે છે, પણ એ તકને સફળતામાં બદલવાનું કામ તો મહેનત જ કરે છે. તારા નસીબે તને જંગલમાં પક્ષીઓનો અવાજ સંભળાવ્યો, પણ તે ખોદકામ કરીને મહેનત કરી એટલે તને સોનું મળ્યું. જીવનમાં નસીબ એક દરવાજો છે, પણ એ દરવાજાની અંદર પ્રવેશવા માટે મહેનતના પગલાં ભરવા ખૂબ જરૂરી છે. આળસુ માણસ નસીબના ભરોસે રહીને અમૂલ્ય તકો ગુમાવે છે, જ્યારે મહેનત માણસ પથ્થરમાંથી પણ પાણી કાઢે છે. આ વાર્તા તમને કેવી લાગી? શું તમારે આવી જ કોઈ બીજી રાજા રાણીની કે શિવાજી મહારાજની સાહસ કથા સાંભળવી છે?